ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી દ્વારા તમામ માધ્યમિક શાળાના આચાર્ય, વાલીઓ, વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024 ધોરણ 12 સામાન્ય પ્રવાહ તમામ પ્રવાહના સંસ્કૃત માધ્યમ પ્રવાહની પરીક્ષાનું પરિણામ તારીખ 9/5/2024 રોજ અને ધોરણ 10 માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024નું પરિણામ 11/5/2024 રોજ જાહેર કરવામાં આવેલ હતું। પરિણામ બાદ ગુણ ચકાસણી માટે નિયત સમય મર્યાદામાં મળેલ અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલ આખરી સુધારા દર્શાવતો રિપોર્ટ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન મૂકવામાં આવેલ છે। અરજી કરેલ ઉમેદવારે પોતાનો રિપોર્ટ બોર્ડની વેબસાઇટ www.gscb.org અથવા ssc.gscb.org પરથી તારીખ 11/6/2024 થી 21/6/2024 સુધી તેમના દ્વારા કરવામાં આવેલ અરજીની વિગતો, સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગિન થઈ ઓનલાઈન ડાઉનલોડ કરવાનો રહેશે। વધુમાં જણાવવાનું કે ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયેલ હોય તે વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે। શાળાઓએ આ ગુણપત્રક, પ્રમાણપત્રક સંબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ કરી તેમની પાસેથી અગાઉ મળેલ ગુણપત્રક, પ્રમાણપત્રક પરત મેળવી બોર્ડની કચેરી SSC અને ક1 ઉચ્ચતર માધ્યમિક શાખામાં જમા કરાવવાના રહેશે। ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 અથવા 3 વિષયમાં અનુત્તીર્ણ થયા હોય અને પૂરક પરીક્ષાને પાત્ર થયા હોય તેવા વિદ્યાર્થીઓના બેઠક નંબર અને નામ સાથેની યાદી શાળાના લેટર પેડ પર તૈયાર કરી જરૂરી પરીક્ષા ફી ભરવા પાત્ર હોય તો નો સચિવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી જરૂરી દસ્તાવેજો સાથે નાયબ નિયામક અથવા મદદનીશ સચિવના નામે રજિસ્ટર પોસ્ટથી અથવા રૂબરૂમાં તારીખ 21/6/2024 સુધીમાં મોકલી આપવાના રહેશે। સરકાર દ્વારા કન્યા અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફ્રીમાંથી મુક્તિ આપેલ હોય તેમની ફી લેવાની થતી નથી, પરંતુ પૂરક પરીક્ષા માટે આવેદનની વિગતો મોકલવાની ફરજિયાત છે। ઉમેદવારોએ ગુણ ચકાસણી રિપોર્ટ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે। શાળા કે વિદ્યાર્થીઓને જવાબ ટપાલ દ્વારા મોકલવાની પદ્ધતિ અમલમાં નથી, જેની શાળાના આચાર્ય, વાલીઓ તથા તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવા વિનંતી।